શ્રી ગણેશાય નમઃ। મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે પ્રદોષ વ્રત તારીખ 2 ડિસેમ્બર 2025ના દિવસે મંગળવાર આવે છે, માટે ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે। આ પ્રદોષની વ્રતની કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ વિશે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પરમ ભૂષણમ મુગધરમ વંદે પશુ નામપતિ વંદે સૂર્ય શાંક વિનઃ નયનન વંદે મુકુંદ પ્રિય વંદે ભક્તજન આશ્રમ સવરંદ વંદે શિવમ શંકરમ। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય। મિત્રો, પ્રદોષ વ્રત કે જે મહાદેવને અત્યંત પ્રિય છે, જે મહિનામાં 2 વખત તેરસની તિથિ આવે છે, ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની હોય, તેના સ્વામી ભગવાન મહાદેવ છે। આ તેરસના તિથિના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન મહાદેવના આ શિવલિંગની પૂજા ઉપાસના કરે છે, તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, શિવ કૃપાની સાથે કર્જમાંથી મુક્તિ મળે છે, બીમારીગ્રસ્ત લોકો પણ જો આ પ્રદોષનું વ્રત કરે તો તેની બીમારીમાંથી પણ છુટકારો મળે છે, એવો મહિમા છે। કારણ કે મૃત્યુંજય મહાદેવ છે। ભગવાન મહાદેવની પૂજા ઉપાસના મંત્ર જાપથી બીમારી જ નહીં પરંતુ મૃત્યુને પણ ટાળી શકાય છે। જોકે એના માટે સિદ્ધિ ગુરુની આવશ્યકતા રહે છે, જેથી મંત્રમાં સિદ્ધિ મળે। પ્રદોષ વ્રતના મહિમા વિશે તો શિવ મહાપુરાણમાં પણ કહેવાય છે કે આ પ્રદોષનું વ્રત કરીને ભગવાન નારાયણે સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું। ભગવાન મહાદેવ પાસેથી બ્રહ્માસુરને 1000 હાથ મળ્યા, લંકાપતિ રાવણને 10 શીશ પ્રાપ્ત થયા। આ ઉપરાંત સોનાની લંકા અને સર્વે મનોકામના પૂર્ણ થઈ અંતમાં શક્તિ સાપડી હતી। એવા ભોળાનાથ ભગવાન મહાદેવ જે ભક્તો પ્રભુને ધૂપ દીપ નિવેદ આજે પૂજન કરે છે, તેની ઉપર ભોળાનાથ તુરંત જ રીઝે છે। આમ તો મહાદેવની જાજી સેવા આવશ્યકતા જ નથી, કારણ કે નિત્ય તેઓ તપમાં જ બેઠા હોય છે, છતાં પણ આપણે શિવલિંગની પૂજા ઉપાસના કરીએ છીએ ત્યારે ગંગાજળ બીલીપત્રનો ઉપયોગ આવશ્યક કરીએ। ભગવાન મહાદેવના માનસિક સેવા પણ કરાય છે। સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે। માગશર માસના શુક્લ પક્ષની તેરસની તિથિ પ્રારંભ થાય છે તારીખ 2 ડિસેમ્બર 2025 બપોરના લગભગ 3:57 આસપાસ। જયા તિથિ પૂર્ણ થાય છે 3 ડિસેમ્બર 2025 બપોરના 12:25 આસપાસ। પ્રદોષ ત્યારે થાય છે જ્યારે પ્રદોષની પૂજાનું મુહૂર્ત હોય છે, એટલે કે પ્રદોષ કાળ મતબલ સાંજનો સમય સૂર્યાસ્ત સમયની આસપાસનો જ દિવસના રાત, જ્યારે નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપની મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો તે સમયે પ્રદોષ કાળ કહેવાય છે। આ સમય પ્રમાણે તિથિ હોવી જોઈએ, માટે 2 ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે। આજે પૂજાનો સમય છે સાંજે 6:30 પછી લઈને લગભગ 6:30 વાગ્યા સુધી। આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા ઉપાસના વિધિ ત્રયોદશી સાથે છે। ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે। સવારે પણ શિવજીની પૂજા થાય છે અને સંધ્યાકાળે પણ શિવલિંગ, બીલીપત્ર, ગંગાજલ, ધતુરો આદિ સમર્પિત થાય છે। શુદ્ધ ઘીનો દીપક કરવો, ધૂપ દીપ કરી આરતી કરાય છે, વ્રત કથા સંભળાય છે, શિવજીના મંત્રનો જાપ કરાય છે, શિવ ચાલીસા પાઠ કરી શકાય છે। સિઝનના ફલ ફલાદી અને મીઠાઈનો ભોગ ભગવાન મહાદેવને સમર્પિત કરાય છે અને ત્યારબાદ મહાદેવને પ્રિય એવું આ પ્રદોષની કથા સંભળાય છે।
આ રીતે ભૌમ પ્રદોષ વ્રત થાય છે. જો કે મંગળવાર તે ભગવાન હનુમાનજીને પણ અત્યંત પ્રિય છે, માટે આજે શ્રી હનુમાનજીની પણ વિશેષ પૂજા થાય છે. હનુમાનજીનો જન્મ મંગળવારે ગણાય છે, એટલા માટે મંગલમૂર્તિ કહેવાય છે. શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા ધૂપ દીપ નિવેદ સિંદૂર સોલા અર્થાત હનુમાનજીને વસ્ત્ર આદિ અર્પણ થાય છે. ધ્વજારોપણ થાય છે અને બિંદુ ગાંઠિયા પ્રસાદે મીઠાઈ ફલોની પ્રસાદ સમર્પિત થાય છે. હનુમાનજીની સામે શ્રી રામજીના નામનો જ જપ કરવો ઉત્તમ મનાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરે, સુદર્શન કાંડનો પાઠ કરે તે કરી શકાય છે, સાંભળી શકાય છે. કહેવાય છે કે ભૌમ પ્રદોષનું વ્રત તે સર્વે વ્યાધિ હરનાર છે. પ્રદોષના વ્રતનો આમ તો મહિમા એવો છે કે જે વારે પ્રદોષની તિથિ આવતી હોય તે પ્રમાણે જુદી જુદી ફળ મળે છે. જેમ કે પ્રિયત મહિનામાં ત્રયોદશી તિથિ આવે છે ત્યારે શિવ પાર્વતીજીની પૂજા તો થાય છે, સાથે સાથે મનોકામના પૂર્તિ અર્થે લગ્ન પ્રદોષનું વ્રત પણ થાય છે. જ્યારે 13 કે 16 પ્રદોષ થઈ જાય પછી તેની ઉજવણી પણ થાય છે. ઘણા ભક્તો તો આખા વર્ષ દરમિયાન આવતા જેટલા પ્રદોષ છે તે કરે છે. પ્રદોષનું વ્રત જે જીવનભર કરી શકાય છે અને જ્યારે ન કરી શકાય હોય તો અથવા સમાપન કરવું હોય ત્યારે જીવનની પૂજા કરીને એક શ્રીફળ અને રૂપિયો ભેટ ધરાય છે. દાન પુણ્ય કરાય છે. જરૂરિયાતમંદને બ્રાહ્મણ દેવતાની દાન દક્ષિણા અપાય છે. આપણી ઈચ્છા અનુસાર આ રીતે પ્રદોષનું વ્રત સમાપન પણ કરી શકાય છે. આ વ્રતનો ભગવાન ભોળાનાથને વ્રત કે ઘણું સરળ કે કુંડળીમાં અશુભ ગ્રહો પ્રવાહ શુભ કરવો હોય અથવા તો આસો કરવો હોય ત્યારે પ્રદોષ વ્રત ઉત્તમ મનાય છે. અઠવાડિયામાં 7 વાર આવે છે તે પ્રમાણે પ્રદોષ વ્રત તેના ફળ વિશે પણ જાણી લઈએ. જેમ કે સોમવારે આવતું પ્રદોષ વ્રત માનસિક શાંતિ પ્રદાન કરે છે. મંગળવારે આવતું પ્રદોષ વ્રત કર્જ મુક્તિ થાય છે. બુધવારે પ્રદોષ વ્રત આવે તો ઈચ્છા પૂર્તિ માટે અને ગુરુવારે પ્રદોષનું વ્રત તે શત્રુભય સમાપિત માટે, શુક્રવારે પ્રદોષ વ્રત તે આવશ્યકતામાં વૃદ્ધિ માટે, શનિવારે આવતું પ્રદોષનું વ્રત તે પ્રદોષ વ્રતને નોકરી ધંધા વ્યવસાય સફળતા માટે અને રવિવારે આવતું પ્રદોષનું વ્રત આરોગ્ય પ્રદાન કરનારું છે માટે. આ ઉપરાંત ગ્રહોને મજબૂત કરવા માટે પણ પ્રદોષનું વ્રત થાય છે. પ્રદોષના વ્રતની કથા સાંભળવી પણ ઘણી ઉત્તમ છે. આવો આપણે સાંભળીએ આ પ્રદોષ મહિમાની કથા. બોલો શક્તિપતિ મહાદેવની જય.